હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે પરમાણુને રિલેટેડ પરમાણુ સાથે સંકળાયેલા થોડા શબ્દોની ચર્ચા કરીશું પ્રથમ, અને ત્યારબાદ આપણે રુથરફોર્ડના નમૂનામાં જે કંઈ ખામી રહેલી છે તેની ચર્ચા કરીશું. તો આ જે શબ્દો છે તે આપણે સમજાવવાના છે. સમસ્થાનિકો તો વન બાય વન આપણે લેતા જઈએ, સમજતા જશું. ચાલો, પ્રથમ છે સમસ્થાનિકો. સમસ્થાનિકનો ગુજરાતી અર્થ શું થાય તો જેના સ્થાન સમાન હોય. પરમાણુ એટલે કે તત્વોને ક્યાં ગોઠવેલા છે તો પરમાણુ માટે વપરાયેલું કયું? પેલું પિરિયોડિક ટેબલ એટલે કે આવર્ત કોષ્ટક. તો હવે આવર્ત કોષ્ટકમાં સ્થાન સમાન હોય એવા બધા પરમાણુને સમસ્થાનિક કહેવાય. શબ્દ છૂટો પાડીએ તો આવો મતલબ થાય કે આવર્ત કોષ્ટકમાં જે તત્વના પરમાણુના સ્થાન સમાન હશે તેને સમસ્થાનિક કહેવાય. હવે પ્રશ્ન એ થાય છે કે આવર્ત કોષ્ટકમાં સ્થાન ક્યારે સમાન હોઈ શકે? આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી શાના આધારે થયેલી છે તો પરમાણુ ક્રમાંકને આધારે. તો એનો મતલબ એ થયો કે એવા પરમાણુ હશે કે જેના પરમાણુ ક્રમાંક સમાન હોય તો જ તેના સ્થાન સમાન હોઈ શકે. તો સિમ્પલ છે. સમસ્થાનિકો એટલે કે એવા પરમાણુ કે જેના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળાંક એટલે કે ભાર જુદા જુદા હોય. નોર્મલી આપણે પરમાણુ ક્રમાંક માટે Z અને પરમાણ્વીય દળાંક માટે A વાપરતા છે. તો એવા પરમાણુઓ કે જેના પરમાણ્વીય ક્રમાંક સમાન પરંતુ પરમાણ્વીય દળાંક જુદા હોય તેને સમસ્થાનિકો કહે છે. ઉદાહરણ પર આપીશું. ઘણા બધા ઉદાહરણ છે. આપણે એક ઉદાહરણ લેશું કે હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે. હાઇડ્રોજન તત્વના 3 સમસ્થાનિક છે. હાઇડ્રોજન તત્વના 3 સમસ્થાનિક. ચાલો, પ્રથમ સમસ્થાનિક છે H11. એનો મતલબ કે એનો પરમાણુ ક્રમાંક 1 અને પરમાણુ દળાંક પણ 1. બીજો સમસ્થાનિક છે H12. પરમાણુ ક્રમાંક તો 1 પરંતુ પરમાણુ દળાંક બદલાઈ ગયા. અને ત્રીજો છે H13. તમને એક ખબર હોવું જોઈએ કે કોઈ પણ પરમાણુને સંકેત દ્વારા આ રીતે દર્શાવવામાં આવે છે, જેમાં પ્રથમ અહીં પરમાણુની સંજ્ઞા હોય છે, નીચે જે પણ અંક લખેલો હોય છે એ Z એટલે કે પરમાણુ ક્રમાંક હોય છે, અને ઉપર જે પણ ક્રમ લખેલો હોય, અંક લખેલો હોય એ પરમાણુ દળાંક હોય છે. તો આ પરમાણુ દળાંકને રજૂ કરે છે, જ્યારે આ જે અંક હોય છે એ પરમાણુ ક્રમાંકને રજૂ કરે છે. તો આ રીતે સંકેત દ્વારા કોઈ પણ પરમાણુને દર્શાવવામાં આવે છે. આ 3 સમસ્થાનિક છે. ચાલો, નામ જોઈ લેશું. નામ છે પ્રોટિયમ. આનું નામ છે પ્રોટિયમ. આનું નામ છે ડ્યુટેરિયમ અને આનું નામ છે ટ્રિટિયમ. ટ્રિટિયમ રેડિયો સક્રિય છે. ટ્રિટિયમ કેવું છે? રેડિયો સક્રિય છે. પ્રોટિયમને હાઇડ્રોજન પણ કહેવામાં આવે, ડ્યુટેરિયમને ભારે હાઇડ્રોજન પણ કહેવામાં આવે છે. ચાલો, 3માં આપણે પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાની ગણતરી કરીશું. ચાલો, શું લાગે? પ્રોટોનની સંખ્યા એટલે યાદ કરો, પરમાણુ ક્રમાંક તો બધાને જ ખબર છે. પરમાણુ ક્રમાંક કોને કહેવામાં આવે? પરમાણુ ક્રમાંક એટલે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવામાં આવશે. બરાબર? તો આપણે એ પણ અહીં લખી જ દેશું, પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંકની વ્યાખ્યા. ચલો, પરમાણ્વીય ક્રમાંક એટલે કે Z કોને કહેવાય? પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક
કહે છે. એટલે કે ઝેડ બરાબર કોની સંખ્યા? પ્રોટોનની સંખ્યા. રાઈટ. એ જ રીતે પરમાણવીય દળાંક એટલે કે એ કોને કહેવામાં આવે? તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને પરમાણવીય દળાંક એટલે કે એ કહે છે. આમ એ બરાબર પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા. પ્રોટોન માટે તમે સંકેત ઝેડ વાપર્યો છે, મળે સૂત્ર શું બને? એ બરાબર ઝેડ વત્તા એમ. તો ફરી પાછા ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા અને દળાંક એટલે પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા. ચલો તો ફરી પાછા સમસ્થાનિક એટલે શું કીધું? કે જેના પરમાણ્વીય ક્રમાંક સમાન એટલે કે પ્રોટોનની સંખ્યા સમાન, પરંતુ પરમાણ્વીય દળાંક એટલે કે પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો જુદો જુદો હોય. ચલો પ્રોટોનની સંખ્યા કેટલી થશે? બોલો, પ્રોટોનની સંખ્યા કેટલી થવાની? આ નીચે જે હોય તે જ પરમાણુ ક્રમાંક હોય એટલે પ્રોટોનની સંખ્યા 1 1 1. તમને ખબર છે પરમાણુ તટસ્થ હોય છે, માટે જેટલા પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન, માટે ઇલેક્ટ્રોનની સંખ્યા બી 1 1 1. હવે પ્રશ્ન છે કે ન્યુટ્રોન કેટલા? તો એમાંથી ઝેડ માઇનસ કરો. ચલો મારે ન્યુટ્રોનની સંખ્યા જોઈતી હોય તો મારે શું કરવાનું? એ માઇનસ ઝેડ. તો 1 - 1 0, 2 - 1 1 અને 3 - 1 2. આમ પ્રોટિયમમાં 0 ન્યુટ્રોન હોય છે, ડ્યુટેરિયમમાં 1 ન્યુટ્રોન હોય છે અને ટ્રિટિયમમાં 2 ન્યુટ્રોન હોય છે. કુદરતમાં આ ત્રણની પ્રચુરતા એટલે કે કુદરતમાં મળતું પ્રમાણ પણ જુદું જુદું હોય છે. લગભગ આની પ્રચુરતા સૌથી વધારે જે હાઇડ્રોજન મળે છે તેમાં સૌથી વધારે જો મળતો હોય તો પ્રોટિયમ, તો એની પ્રચુરતા લખીશું તો લગભગ 99.985% જે હાઇડ્રોજન હોય છે તેમાં પ્રોટિયમ હોય છે. એટલે ટોટલ મળતા હાઇડ્રોજનમાંથી આટલા ટકા કોના પરમાણુ હોય છે? પ્રોટિયમના. ત્યારબાદ ખૂબ જ ઓછા લગભગ 0.015% તમને આ મળે છે, જ્યારે આ તો લગભગ નહિવત એટલે કે ખૂબ જ ઓછા મળે છે. તો આ છે સમસ્થાનિકો. હવે એક વાત તો ક્લિયર થઈ ગઈ કે સમસ્થાનિકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. સમસ્થાનિકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે, પરંતુ દળ જુદું જુદું છે. તો એનો મતલબ એ થયો કે આ બધાના વજન કરીએ તો અલગ અલગ, એનો મતલબ કે એના ભૌતિક ગુણધર્મો તો જુદા જુદા છે, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધારિત ગુણધર્મ એને રાસાયણિક ગુણધર્મ કહેવાય. એટલે કે આ ત્રણના રાસાયણિક ગુણધર્મ કેવા હશે? સમાન હશે. કારણ કે હંમેશા યાદ રાખવાનું છે કે રાસાયણિક ગુણધર્મ ઇલેક્ટ્રોન પર આધાર રાખે. જો ઇલેક્ટ્રોનની સંખ્યા ગોઠવણી સમાન તો તેના રાસાયણિક ગુણધર્મ પણ સમાન હોય છે. તો આપણે લાસ્ટ મુદ્દો લખીશું કે સમસ્થાનિકો ના ભૌતિક ગુણધર્મ જુદા જુદા હોય છે, પરંતુ રાસાયણિક ગુણધર્મ એટલે કે રાસાયણિક ગુણધર્મ મતલબ રાસાયણિક પ્રક્રિયા સમાન હોય છે. તો સમસ્થાનિકો એટલે જેમના પરમાણુ ક્રમાંક સમાન પરંતુ પરમાણુ દળાંક કેવા? જુદા જુદા. ચાલો હવે બીજું પદ કયું છે? સમભારિકો. ખૂબ જ સરળ છે. સમભારિકો કોને કહેવાય? તો એક નાનું અમથું ઉદાહરણ લઈ લેશું. ચલો જુઓ, આ છે કાર્બનનો પરમાણુ. કાર્બન એટલે પરમાણુ ક્રમાંક તો 6 જ આવે છે, ઉપર 14 છે. એ જ રીતે આ છે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 જ હોય છે. પરમાણુ દળાંક બદલાઈ શકે કારણ કે નાઇટ્રોજનના બી સમસ્થાનિક આવે. કાર્બનના પણ ત્રણ સમસ્થાનિક છે. કાર્બનના 3 સમસ્થાનિકમાં એક આ આવે છે, એક આ આવે છે અને એક આ આવે છે. એમાંનો આપણે તો આ લીધો છે. જે રીતે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે તેમ કાર્બનના પણ સમસ્થાનિકો હોય છે. બહુ ઘણા બધા તત્વો સમસ્થાનિકો ધરાવે છે.
હવે તમે જુઓ અહીં ધ્યાનથી જુઓ, તમને પ્રોટોનની સંખ્યા કેટલી મળે, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળે અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળે. અહીં પ્રોટોન સરખા, ઇલેક્ટ્રોન સરખા, પરંતુ ન્યુટ્રોન જુદા જુદા હતા. ચાલો, તો પ્રોટોનની સંખ્યા અહીં કેટલી છે 6, તો ઇલેક્ટ્રોનની સંખ્યા બી કેટલી હશે 6 જ હશે. 14માંથી 6 માઇનસ કરો કેટલા થશે 8. હવે અહીં જુઓ, અહીં પ્રોટોનની સંખ્યા કેટલી 7, ઇલેક્ટ્રોનની સંખ્યા બી 7 જ આવશે, પરંતુ 14માંથી, તો આ તો જોઈ શકો છો કે અહીં ન તો પ્રોટોન સમાન છે, ન તો ઇલેક્ટ્રોન સમાન છે, ન તો ન્યુટ્રોન સમાન છે, પરંતુ તમે જોશો કે આ મૂલ્ય એટલે કે પરમાણુ દળાંક સમાન છે. તો જેમના પરમાણુ દળાંક સમાન હોય પછી નીચે અલગ હોય તો વાંધો નહીં, પરમાણુ દળાંક જેમના સમાન હોય એને કહેવામાં આવે સમભારિકો. તો લખીશું એવા પરમાણુઓ કે જેમના પરમાણવીય દળાંક એટલે કે એ સમાન હોય પરંતુ પરમાણવીય ક્રમાંક એટલે કે ઝેડ જુદા જુદા હોય છે. અને આવું થવાનું કારણ છે ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય છે. ઓકે, તો આપણે ઉદાહરણ આ જ લખી દઈશું. ઉદાહરણ છે કાર્બન 14 અને નાઇટ્રોજન 14. કોપી કરો. ચાલો, ત્રીજો શબ્દ છે તુલ્યાંતરી ન્યુક્લિયસ, આઇસોડાયાફર્સ. તુલ્યાંતરી ન્યુક્લિયસ શું છે? તો વ્યાખ્યા લખીશું, ત્યારબાદ સમજીશું. તુલ્યાંતરી ન્યુક્લિયસ. તુલ્યાંતરી ન્યુક્લિયસ એ જુદા જુદા તત્વના પરમાણુ હોય છે. જુદા જુદા તત્વના પરમાણુ. પ્રોટોન પણ જુદા હોય છે, ન્યુટ્રોન પણ જુદા હોય છે, પરમાણુ ક્રમાંક પણ જુદા, પરમાણુ દળાંક પણ જુદા. તો પ્રશ્ન થશે કે શું સમાન હોય? તો આપણે જોઈશું. જરા જુઓ, જુદા જુદા તત્વના પરમાણુ કે જેમાં ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત સમાન હોય તેને તુલ્યાંતરી ન્યુક્લિયસ કહે છે. શું કહે છે? બધું અસમાન છે પરંતુ આ બેનો તફાવત સમાન હોય. જેમ કે ઉદાહરણ છે બોરોન 511, કાર્બન 612. ચાલો, પ્રોટોનની સંખ્યા 5 છે, 6 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા તો 5 અને 6 જ હોવાની, ન્યુટ્રોનની સંખ્યા કેટલી થવાની 6 થવાની, પણ અહીં પણ કેટલી થવાની 6 થવાની. બરાબર? ઓકે, ચાલો, તો અહીં આપણે 3 લેવું પડશે. બરાબર? ઓકે, તો અહીં કેટલા થશે 7. હવે બરાબર છે. ઓકે, હવે જુઓ, ન તો પ્રોટોન સમાન છે, ન તો ઇલેક્ટ્રોન સમાન છે, ન તો ન્યુટ્રોન સમાન છે. ઇવન તમે જોશો તો આ પણ સમાન નથી અને ઉપર પણ સમાન નથી, પરંતુ તમે ન્યુટ્રોન માઇનસ પ્રોટોન કરશો તો 6 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 1. અહીં ન્યુટ્રોન માઇનસ પ્રોટોન કરશો 7 માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 1. તો બોલો શું સમાન બને છે? ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત સમાન બને છે. એને કહેવામાં આવે તુલ્યાંતરી ન્યુક્લિયસ. તો ફરી પાછા એવા પરમાણુ કે જેના પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા તો જુદી જુદી હોય પરંતુ ન્યુટ્રોન અને પ્રોટોનનો તફાવત કેવો હોય છે? સમાન હોય છે. ચાલો, નેક્સ્ટ ફોર્થ શું છે? સમ ન્યુટ્રોનિક્સ. સમ
ન્યુટ્રોનિક્સ. હવે આ સરળ છે. સમન્યુટ્રોનિક્સ, આઇસોટોન, આઇસોટોનિક, ન્યુટ્રોનિક, સમન્યુટ્રોનિક, ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય. ખબર જ પડી જાય છે કે જુદા જુદા તત્વના પરમાણુ, જુદા જુદા તત્વના પરમાણુ કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તેને સમન્યુટ્રોનિક્સ કહે છે. એનું પણ આપણે ઉદાહરણ લઈએ તો આ છે હાઇડ્રોજનનો સમસ્થાનિક પ્રોટિયમ અને આ છે હિલિયમનો પરમાણુ. બરાબર. ચાલો જુઓ, પ્રોટોનની સંખ્યા જોઈશું તો 1 2, ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈશું તો 1 2 2. હવે ન્યુટ્રોનની સંખ્યા જુઓ, 3 - 1 એટલે 2 અને 4 - 2 એટલે બી 2. તો બોલો શું સમાન બને છે? ન્યુટ્રોનની સંખ્યા. તો પરમાણુ તો જુદા જુદા છે પરંતુ ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તો તેને સમન્યુટ્રોનિક્સ કહેવાય. હવે સમવિન્યાસી. આઇસોસ્ટર. આ પરમાણુને લગતું નથી, આ જરા અલગ જ છે. આ પરમાણુને લગતું નથી પરંતુ એટલા માટે ચર્ચા કરવામાં આવે છે કારણ કે આ બધા શબ્દો એક સાથે સમજો તો જ તમને યાદ રહેશે. ચલો, સમવિન્યાસી શું છે? તો એવા અણુ, અહીં પરમાણુ નથી પરંતુ કોની ચર્ચા કરીએ છીએ? અણુની. એટલે સમજજો બરાબર. એવા અણુ કે જેમાં પરમાણુની સંખ્યા, બોલો અણુ શામાંથી બને? પરમાણુમાંથી. 2 કે 2 થી વધુ પરમાણુ જોડાઈને રચના કરે તેને અણુ કહેવામાં આવે. તો એવા અણુ કે જેમાં પરમાણુની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેને સમવિન્યાસી અણુઓ કહે છે. ઓકે, ઉદાહરણ તરીકે CO2 અને N2. બરાબર. ચલો, પરમાણુની સંખ્યા જોશું આપણે. પહેલાં તો પરમાણુની સંખ્યા. પરમાણુ, કાર્બન 1 છે, ઓક્સિજન 2 છે એટલે પરમાણુની સંખ્યા થઈ 3. અહીં જોઈએ, નાઇટ્રોજન 2 છે, ઓક્સિજન 1 છે, પરમાણુની સંખ્યા થઈ 3. ચલો, પરમાણુની સંખ્યા તો સમાન છે. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ. ઇલેક્ટ્રોનની સંખ્યા તો ચલો, કાર્બનમાં કેટલા આવે ઇલેક્ટ્રોન? બોલો જો 6. કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન હોય છે, વત્તા ઓક્સિજનમાં 8 અને 8 દુ 16. ટોટલ કેટલા થયા? તો 16 + 6 એટલે લગભગ કેટલા થવાના? 22 ઇલેક્ટ્રોન. હવે અહીં જુઓ, અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? નાઇટ્રોજન 2 વાર છે, એકમાં 7 આવે એટલે 7 દુ 14. 14 અને ઓક્સિજનમાં 8 આવે તો એ બી કેટલા થયા? 22. તો જુઓ, અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી થાય છે? સમાન. તો સમવિન્યાસી બધા કરતાં અલગ છે. એ અણુની વાત કરે છે, એવા અણુ કે જેમાં પરમાણુની સંખ્યા સમાન હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન હોય છે. નેક્સ્ટ, સમવિભવ. સમવિભવ એટલે આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ. આઇસો ઇલેક્ટ્રોનિક, એક વાત તો ક્લિયર, આઇસો મતલબ સમ ઇલેક્ટ્રોનિક મતલબ જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. તો ઇલેક્ટ્રોનની સંખ્યા તો અણુમાં પણ સમાન હોઈ શકે, પરમાણુમાં પણ સમાન હોઈ શકે અને આયનમાં પણ સમાન હોઈ શકે. એનો મતલબ કે અહીં 3ની વાત કરવી પડશે. તો લખીશું એવા અણુ અથવા તો પરમાણુ અથવા તો આયન કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેને સમવિભવ
કહે છે. ઉદાહરણ આપીશું તો Cl માઇનસ અને આર્ગન તમે જોશો તો આમાં પણ ઇલેક્ટ્રોનની સંખ્યા 17 વત્તા 1 18 અને આમાં પણ કેટલા હોય છે? 18 જ હોય છે. એટલે કે બંનેમાં 18 ઇલેક્ટ્રોન હોય છે. બીજું ઉદાહરણ લઈ લેશું H2O અને NH3. ગણી કાઢો H2માં ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓક્સિજન 8 વત્તા 2 10, નાઇટ્રોજન 7 વત્તા 3 10. તો બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બંનેમાં કેટલા છે? 10 ઇલેક્ટ્રોન હોય છે. તો આ રીતે અણુ પણ હોઈ શકે, પરમાણુ પણ હોઈ શકે અને આયન પણ હોઈ શકે. ઓકે. અને લાસ્ટ છે કેન્દ્રીય સમઘટકો. કેન્દ્રિત અથવા કેન્દ્રીય સમઘટકો. હવે આ બધા કરતાં અલગ જ છે. પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક બંને સમાન હોય અને એક જ તત્વના બે પરમાણુ હોય છે, પરંતુ બંનેની રેડિયો એક્ટિવિટી જુદી જુદી હોય છે. તો એક જ તત્વના બે સમાન પરમાણુ કે જેમના પરમાણુ ક્રમાંક અને પરમાણુવીય દળાંક સમાન હોય, પરંતુ તેમની રેડિયો એક્ટિવિટી જુદી જુદી હોય છે. ઉદાહરણ તરીકે બ્રોમિનના એવા બે અણુ મળે છે, બે પરમાણુ મળે છે કે જે બંનેની રેડિયો એક્ટિવિટી જુદી જુદી હોય છે. ઉદાહરણ તરીકે બ્રોમિન તત્વના બે પરમાણુની રેડિયો એક્ટિવિટી જુદી જુદી હોય છે. બાકી તમે જોઈ શકો છો પરમાણુય ક્રમાંક સમાન હોય તો એના રાસાયણિક ગુણધર્મો તો સમાન જ હોવાના. એટલે કે બંને છે તો એક જ પરમાણુ, પરંતુ રેડિયો એક્ટિવિટીની બાબતમાં જુદા જુદા પડે છે. રેડિયો એક્ટિવ પદાર્થ કોને કહેવામાં આવે? એવા પદાર્થો કે જે આપમેળે વિકિરણનું ઉત્સર્જન કરે. આપમેળે એના કેન્દ્રમાંથી વિકિરણ શું થવા લાગે? ઉત્સર્જિત થવા લાગે. હવે બની શકે બ્રોમિનનો એક પરમાણુ હોય તે ઓછા વિકિરણ ઉત્સર્જિત કરે, પરંતુ બીજો પરમાણુ વધુ વિકિરણ ઉત્સર્જિત કરે, તો કહી શકાય કે એની રેડિયો એક્ટિવિટી કેવી છે? જુદી જુદી છે. તો રેડિયો સક્રિય રેડિયો એક્ટિવ મટીરિયલ એટલે એવા કે જે આપમેળે આલ્ફા બીટા ગામા જેવા વિકિરણોનું શું કરે? ઉત્સર્જન કરે. તો બ્રોમિનના બે સમસ્થાનિકો એકબીજાના કેવા હોય છે? કેન્દ્રીય સમઘટકો હોય છે. કોપી કરો. હવે આપણે થોડા દાખલાઓ જોઈ લઈએ. ઉદાહરણ નંબર 2.1 કે બ્રોમિન 80 એનો દળ છે અને 35 એનો પરમાણ્વીય ક્રમાંક છે. માં પ્રોટોન અને ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા કહે છે. હવે તમને જોઈને જ ખબર પડી જાય છે કે આ જે નીચે હોય છે એ પરમાણુ ક્રમાંક હોય છે, અને પરમાણુ ક્રમાંક એટલે જ પ્રોટોનની સંખ્યા. તો અહીં પ્રોટોનની સંખ્યા બરાબર Z થાય, અને Z આપેલા છે 35. ચલો પ્રોટોનની સંખ્યા તો મળી ગઈ, અને પરમાણુ તટસ્થ છે માટે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ બોલો કોના બરાબર જ હોય છે? પ્રોટોનની સંખ્યા બરાબર જ હોય છે, એટલે કે 35. પ્રશ્ન થશે કે ન્યુટ્રોનની સંખ્યા કેટલી? તો ન્યુટ્રોનની સંખ્યા યાદ કરો, ન્યુટ્રોનની સંખ્યા n બરાબર સૂત્ર શું છે? A - Z. A કેટલા છે? 80 અને Z કેટલા છે? 35. બોલો કેટલા બાકી બચશે?
તો 45 બાકી બચશે. એનો મતલબ કે ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવી? 45. ચલો નેક્સ્ટ. એક સ્પીસીઝમાં, સ્પીસીઝ મીન્સ ઘટકો, એક ઘટકમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 18, 16 અને 16 છે. તો આ સ્પીસીઝની સંજ્ઞા દર્શાવો. યાદ કરો આપણે સંજ્ઞા આ રીતે દર્શાવતા હતા. નીચે Z હોય, ઉપર A હોય અને જો વીજભાર હોય પ્લસ કે માઇનસ, તો તે આપણે અહીં જે પણ હોય તે અહીં દર્શાવવાનું હોય છે. તો આ રીતે સંજ્ઞા દર્શાવવાની. તો પ્રથમ આપણે એ જાણવું પડે કે આ તત્વ કયું છે. તત્વ કાર્બન હશે, નાઇટ્રોજન હશે, ઓક્સિજન હશે. કોણ નક્કી કરે? તો તત્વ કયું હશે એ નક્કી કરે પ્રોટોનની સંખ્યા. યાદ રાખજો કે પ્રોટોનની સંખ્યા દ્વારા નક્કી થાય છે તત્વ. પ્રોટોનની સંખ્યા બદલાય તો તત્વ બદલાઈ જાય. અહીં પ્રોટોનની સંખ્યા કેટલી આપી છે? બોલો 16. તો પ્રોટોનની સંખ્યા એટલે કે Z 16 છે. અને યાદ કરો જેનો પરમાણુ ક્રમાંક 16 હોય એવું તત્વ તો એક જ છે અને તે છે સલ્ફર. તો સંજ્ઞા ક્લિયર થઈ ગઈ કે સલ્ફર હશે. નીચે તો 16 આવવાના, ઉપર કેટલા હશે આપણે જોઈ લઈએ. ચલો ઉપર હોય છે A. એ કેટલા હશે? તો એ આપણે શોધી લઈએ. ચલો એ આપણે શોધી લઈએ. એ એટલે તો Z વત્તા N. Z તમને 16 અને ન્યુટ્રોન પણ 16 જ આપેલા છે. એનો મતલબ કે A બરાબર 32. તો આ પણ મળી ગયું 32. હવે પ્રશ્ન એ છે કે શું આના પર કોઈ વીજભાર છે પ્લસ કે માઇનસ? એક વાત તો ક્લિયર, પ્રોટોન ધન વીજભાર હોય, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર હોય. જો બંનેની સંખ્યા સમાન હોય તો પરમાણુ તટસ્થ હોય. પણ જો પ્રોટોનની સંખ્યા વધી જાય તો તે ધન વીજભારિત બનશે અને જો ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય તો તે ઋણ વીજભારિત બનશે. કેટલા? એકમ ઋણ વીજભાર. તો જેટલા ઇલેક્ટ્રોન વધે એટલો. અહીં તમે જુઓ કે પ્રોટોનની સંખ્યા તો 16 જ છે પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા 18 છે. માટે શું કહી શકાય? ઇલેક્ટ્રોનની સંખ્યા 2 એકમ પ્રોટોન કરતાં વધુ છે. તો ઇલેક્ટ્રોન 2 એકમ પ્રોટોન કરતાં વધુ હોવાથી આ જે સ્પીસીસ છે એ ઋણ વીજભારિત હશે અને પાછા કેટલો ઋણ વીજભાર આવે? -2 જેટલો ઋણ વીજભાર ધરાવશે. -2. કારણ શું છે? કારણ કે 2 એકમ પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોન વધુ છે. ઇલેક્ટ્રોન 2 એકમ પ્રોટોન કરતાં વધુ હોવાથી તે 2 એકમ બોલો કેવો વીજભાર ધરાવે? ઋણ વીજભાર ધરાવે. ઓકે, તો આ રીતે આ દાખલો સોલ્વ થાય છે. નેક્સ્ટ એક્સ્ટ્રા છે થોડા. જો ન્યુટ્રોનનું દળ બમણું, મતલબ જે હોય એના કરતાં 2 ગણું, પ્રોટોનનું દળ અડધું, મતલબ જે હોય તેના કરતાં અડધું, અને ઇલેક્ટ્રોનનું દળ બમણું કરવામાં આવે તો જે આપણો કાર્બનના પરમાણુ છે એ પરમાણુના દળ ટકાવારમાં શું ફેરફાર થાય? સાંભળો, આપણને પરમાણુ આપી દીધો છે. આ પરમાણુ દળ તો બહાર આપેલું જ છે. તો પછી ફેરફાર શાના માટે? તો કહે છે કે આ પરમાણુમાં જો તમે કંઈક રીતે ન્યુટ્રોનનું દળ બમણું કરી દો, કોઈક રીતે પ્રોટોનનું દળ અડધું કરી નાખો, ઇલેક્ટ્રોનનું દળ બમણું કરી નાખો, તો દળમાં ફેરફાર થતો હશે ને. તો એ ફેરફાર કેટલા ટકા થાય છે એ આપણે શોધવાનું છે. હવે ખૂબ સરળ છે. પ્રથમ તો નક્કી એ કરવાનું કે તત્વનું દળ હોય કોના લીધે. તો યાદ રાખજો, તત્વનું દળ આપણે એ કહીએ અને એ એટલે તો ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો સરવાળો. એનો મતલબ કે તત્વના એટલે કે પરમાણુના દળમાં ઇલેક્ટ્રોનનો કોઈ ફાળો હોતો નથી. માટે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે કે ઘટે દળમાં ફેરફાર થવાનો નથી. તો પ્રથમ આપણે એ લખીશું કે પરમાણુનું દળ પ્રોટોન અને ન્યુટ્રોનના લીધે હોય છે. ઇલેક્ટ્રોનનો એમાં ફાળો નથી. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય કે ન બદલાય એ આપણે એને ગણતરીમાં લેવાનું નથી. ચાલો હવે જરા ધ્યાનથી જુઓ. આપણી પાસે C12 અને 6 એટલે કે જૂનો તો નહીં કહી શકાય પરંતુ પહેલાનો પરમાણુ છે. બરાબર, તો એમ લખીશું શરૂઆતમાં અને પછી અંતિમ.
શરૂઆતની સ્થિતિ અને પછી અંતિમ સ્થિતિ આપણે બે ભાગ પાડ્યા. શરૂઆતની સ્થિતિ આ છે, એમાં પ્રોટોન 6 છે અને 12 - 6 એટલે ન્યુટ્રોન બી 6 છે. તો પ્રોટોનની સંખ્યા 6 AMU, ન્યુટ્રોનની સંખ્યા પણ 6 AMU અને ટોટલ પરમાણુ એટલે કે પરમાણુ દળાંક બોલો 16 + 16 કેટલા? 12 AMU થાય છે. એનો મતલબ કે શરૂઆતનું દળ કેટલું છે? 12 AMU. હવે આપણે 9 ગણવાનું છે. 9 એટલે કે અંતિમ કહી દીધું આપણે એને. ચાલો, શું કહે છે? ન્યુટ્રોનનું દળ જે હોય એના કરતાં બમણું. તો ચાલો જુઓ, ન્યુટ્રોનનું દળ હતું કેટલું? 6 અને બમણું કેટલું થાય? 12. ધ્યાનથી જુઓ, ન્યુટ્રોનનું દળ 6 હતું, જે બમણું કરી દીધું 12 AMU થઈ ગયા. 12 AMU. પ્રોટોનનું દળ અડધું. પ્રોટોનનું દળ હતું કેટલું? 6 અને હવે કેટલું? અડધું મતલબ કેટલા? 3 AMU. તો ટોટલ પરમાણુય દળાંક કેટલું થાય? 15 AMU. તો એનો મતલબ એ થયો કે જો શરૂઆતનું કેટલું છે? 12 AMU, જે નવું કેટલું મળે છે? 15 AMU. તો કેટલા ટકા દળમાં ફેરફાર થાય? તો દળ જે ટકાવારી ગણવાની છે એનું સૂત્ર છે દળ ટકાવારી બરાબર અંતિમ દળ માઇનસ પ્રારંભિક દળ એટલે કે શરૂઆતનું દળ ભાગ્યા પ્રારંભિક દળ અને ગુણ્યા 100. ચાલો, અંતિમ દળ કેટલું મળ્યું? 15. આ કેટલું છે? 12. આ કેટલું છે? 12. બરાબર. તો ઉપર કેટલા રહેશે? 3. ઉપર રહેવાના 3 ભાગ્યા 12 ગુણ્યા, તો આ જવાબ આવશે 1/4 ગુણ્યા 100 1/4 એટલે 0.25 ગુણ્યા 100 એટલે તમારો આન્સર આવે છે 25%. તો અહીં દળમાં ફેરફાર કેટલો થાય છે? 25%. ચલો, એ જ રીતે બીજો ક્વેશ્ચન છે. જો ઇલેક્ટ્રોનનું દળ અડધું, ફરી પાછા ઇલેક્ટ્રોનનું દળ અડધું હોય કે બમણું હોય એને જોવાની જરૂર નથી. આપણે તો જરૂર કોની છે? પ્રોટોનનું દળ જે બમણું કરવાનું છે અને ન્યુટ્રોનનું દળ મૂળ દળના 3/4 ભાગ કરવાનું છે. તો 16નું પરમાણુ દળ કેટલું થશે એ આપણે જોવાનું છે. ચાલો, ફરી પાછા બે ભાગ પાડી દેશું. એક શરૂઆતની સ્થિતિ અને બીજી છે અંતિમ એટલે કે નવી સ્થિતિ. ચાલો, શરૂઆતની સ્થિતિમાં પ્રોટોન અને ન્યુટ્રોન. ઓક્સિજનમાં પ્રોટોનની સંખ્યા 8 આવે એટલે 8 AMU. 16 - 8 કરીએ તો ન્યુટ્રોનની સંખ્યા બી 8 AMU આવે. હવે નવું દળની વાત કરીએ. ચાલો બોલો જો શું કહે છે? પ્રોટોનનું દળ બમણું મતલબ કેટલું? 16 AMU અને જે હોય તેના 3/4. તો હતા કેટલા? 8 અને એના ગુણ્યા 3/4. તો આ થશે 4 × 2 = 8 એટલે 2 ભાગ પડે ભાગી કાઢીશું અને 2 × 3 એટલે કેટલા થવાના? 6. તો અહીં તમારું પરમાણુય દળાંક 16 AMU મળે છે, જ્યારે અહીં નવો પરમાણુય દળાંક બોલો કેટલો મળે છે? 16 + 20 AMU મળે છે. તો જો માત્ર પરમાણુ દળાંક પૂછ્યો હોય તો કેટલું આવશે? 22 આવશે. આપણે દળ ટકાવારી પણ શોધી લઈશું. તો દળ ટકાવારી, ચલો બોલો જો દળ ટકાવારી કેટલી થશે? શું હતું સૂત્ર? અંતિમ દળ માઇનસ પ્રારંભિક દળ ના છેદમાં પ્રારંભિક દળ ગુણ્યા 100. અંતિમ દળ કેટલું છે? તો 22 - 16/16 ગુણ્યા 100. તમે આ જવાબ લાવજો 70. કેટલું આવશે? 37.5ની આસપાસ આવશે. તમારે જાતે કેલ્ક્યુલેટ કરવું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. M તત્વનું સરેરાશ પરમાણુય દળ છે 51.7. M તત્વ બે સમસ્થાનિક M15, 50 અને M52 ધરાવે છે. તો કુદરતમાં એમના પ્રતિશત પ્રમાણ શોધવા કહે છે. તો તમે ચેપ્ટર નંબર 1માં શીખી ગયા હશે
કે ઘણા બધા પરમાણુઓ તેમના સમસ્થાનિકે સ્વરૂપે અસ્તિત્વ ધરાવે અને ત્યારે એમનો પરમાણુય દળ શોધવા માટે સરેરાશ પરમાણુય દળ લેવું પડે અને સરેરાશ પરમાણુય દળ શોધવાનું સૂત્ર છે સરેરાશ પરમાણુય દળ બરાબર સૂત્ર છે m1x1 વત્તા m2x2 ના છેદમાં બોલો કેટલા લેતા હતા 100 બરાબર આ સૂત્ર છે m1 શું છે તો જે સમસ્થાનિક છે તેનો પરમાણુ દળ અહીં m1 તમને આપેલા છે 50 m2 શું છે તો બીજા સમસ્થાનિકનું દળ જે કેટલું છે 52 હવે પ્રશ્ન થશે કે x1 અને x2 છે x1 અને x2 એમનું પ્રતિશત પ્રમાણ જે કુદરતમાં જેટલા ટકા સ્વરૂપે મળે છે તેનું પ્રમાણ એ બંને પ્રતિશત પ્રમાણનો સરવાળો પાછો 100 થાય છે ઓકે સરેરાશ પરમાણુ દળ તમને 51.7 આપેલા છે હવે આનું પ્રતિશત પ્રમાણ હોય છે x1 કેટલું છે ખબર નથી એ જ તો આપણે શોધવાનું છે તો આપણે ધારી લઈએ ધારો કે એ મૂલ્ય છે x કંઈ પણ લઈ શકાય આનું પ્રતિશત પ્રમાણ કેટલું છે x2 કેટલું થશે બંનેનો સરવાળો 100 થાય જો એકનું આપણે x ધારીએ તો બીજાનું કેટલું મળે 100 - x મળે કે નહીં ચલો હવે આ બધી કિંમતો આપણે સૂત્રમાં મૂકીશું સરેરાશ પરમાણુ દળ કેટલું છે 51.7 m1 ની કિંમત કેટલી છે 50 અને કૌંસમાં x વત્તા 52 અને કૌંસમાં x2 ની જગ્યાએ 100 - x ના છેદમાં કેટલા 100 આ ગુણાકાર કરો કિંમત આવશે 5170 બરાબર અહીં 50x થશે આ થવાના 55,200 અને -52 × x ચલો 52માંથી એટલે 50માંથી 52 જાય બોલો કેટલા બચે -2x આ તેમના તેમ રાઈટ હવે આ -2x ને આ બાજુ લાવીએ તો +2x થશે અને આને આ બાજુ લઈ જાય તો આમાંથી માઇનસ થશે વિચારો આ 5200માંથી 5170 બાદ કરીએ તો જવાબ કેટલો આવશે 30 તો આવવાનો હવે x કિંમત જોઈતી હોય તો એને ભાગી કાઢો એટલે કે કેટલા મળી ગયા 15 એનો મતલબ x તો કિંમત કોની છે x1 અને x1 કોનું પ્રતિશત પ્રમાણ છે તો m1 નું m1 એટલે જેનું પરમાણુ દળ કેટલું છે 50 તો કહી શકાય કે x1 બરાબર 15 તો x2 બરાબર 85% તો જવાબ એવો હશે કે m50 નું પ્રતિશત પ્રમાણ કેટલું છે 15% છે જ્યારે m52 નું પ્રમાણ કેટલું છે 85% હોય છે ઓકે તો આજના લેક્ચરમાં આટલું જ હવે પછીનું આગળ જોઈશું